10:20 થઈ ગઈ છે। આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ને આજે છે બીજ, એટલે બધાને જય રામદેવ પીર। અને જો અમે સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ। અને આજે અમે બીજ છે એટલે પાઠે પૂર્યો છે। અને આગળ તમે પાઠના તમને દર્શન કરાવી લીધા છે। અને જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જો હવે અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ। હા, હવે જવું છે મંદિરે પાઠના દર્શન કરી આવી, કીધે તો આપણે પાઠ પૂરીએ છીએ પણ મંદિરે દર્શન કરી આવી। હા હા, તો જો હવે અમે મંદિરે જઈશું। હા, હવે મંદિરે જઈશું। ત્યાંથી પછી મમ્મીને પગ દુખે છે તો ત્યાંથી દવાખાને પણ થતા આવી ને હારવાર। હા, બતાવો તો આવીએ શું કહેશે। હા, ડોક્ટર હું કહેશે તો બે જગ્યાએ થતા આવી હારવાર। હા। હે ભગવાન। પૈસા નીકળે લે આવ। જય રામાપીર। જય રામાપીર। જય રામાપીર। કેમ છે માસી? તમારે કેમ છે? બસ બહુ સારું હો। ભગવાન સુખ શાંતિ આપે, સુખ આપે। અહીંયા જો દેગ સરસ મજાની બની ગઈ છે પ્રસાદીની। અમારે બીજ લેવાય કે નો લેવાય? માસિક ધર્મ અમારે તો જો મારે 3 બાઈ છે, આમાં 3 બાઈઓ માજુ, 2 માં જેઠન્યું, બધું બાઈમાં અમાર ગુબે દિલેલી છે। અને કોઈ પાઠે મંદિરમાં નો દીવો કરી પણ અમારા ઘરમાં પાટલે પાટલે દીવો થાય, રસોડાના ગમે કરીએ કે પણ ઘર અવાવું ન રખાય એમ ઈ કોઈ ન કરીએ કે જેને ડિલિવરી આવી ને ઈ ને આપણે બધા આટલા બધા હોઈએ તો ન કરી પણ અમારે એમ પપ્પા તો અમે કોઈ મંદિરમાં દીવો ક્યાં કે અગવડ હોય ને કાઈ જાય ને એ અમારે જો 11:30 થઈ ગયા છે અને અમે મંદિરેથી ને મમ્મીને દવાખાને બતાવીને વહી આવ્યા છીએ ઘરે। અને રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે। હા, જો બટેકાનું શાક બનાવવાનું છે અને બાજુમાં તપેલી છે ને એમાં પાણી ગરમ મૂક્યું છે। અને હવે મમ્મી શું બનાવવાના છો? આ જો આ રાજગરાની ખીર બનાવી છે એટલે જો આ છે ને રાજગરો મોરૈયાની તો બધાય બનાવતા જ હોય ફરાળી। મોરૈયાની બનાવતા હોય પણ રાજગરાની ખીર બનાવી ને એટલે આ રાજગરાને આપણે આને બાફી લેવાનો। આ તો મેં ધોઈ નાખ્યો છે, હમ્યો કર્યો છે ને ધોયો છે ને જરી કોરોય કર્યો છે। અને હવે આને છે ને આપણે આમ પોટલી વાળી રાજગરો લઈને અને આવા પતલું કાપડ હોય ને એમાં પોટલી વાળી લેવાની। હા, પોચી પોટલી આમ બાંધી દેવાની। જો આમ થોડું ઢીલું રાખવાનું, કઠણ એકદમ ફિટ નહીં બાંધવાની પોટલીને। નહીં એટલે આપણે આમ રહી ગયું। અને હવે આપણે આને આમનું પાણી મૂકી દેવાય। હા, આમને મૂકી દો પાણીમાં, પાણી મૂકી દેવું પછી બફાઈ જાય ને હા, એટલે પછી ઓલું કરી વાળીશું। જો અહીંયા ગરમ પાણી મૂક્યું છે ને તો આ પાણી તો ગરમ તો થઈ ગયું છે। આ ગરમ પાણીમાં
રાજગરાની પોટલી મૂકી દઈશું. હવે આને ઢાંકી દઈશું. જો મમ્મી અહીંયા વઘાર કર્યો છે. શેનો વઘાર કર્યો મમ્મી? આ બનાવું બટેકાનું લીલું શાક. જોજો મજા આવે ઈ. જો ગ્રીન શાક. હા, ગ્રીન શાક હું નાખ્યું તમે આમાં? આમાં નાખ્યું ટમેટું હા, અને આ લીલું મરચું. ટમેટો ને લીલું મરચું નો વઘાર કર્યો છે ને? હા, હજી લીલું મરચું નો ટમેટાનો વઘાર કર્યો છે. પછી આપણે હવે મીઠું નાખશું થોડુંક અને પછી જો લીંબુ ને એવું નીસવવું છે. આ દેરના ટમેટા ખાટા છે. હા, ખાટિયા ટમેટા છે એટલે લીંબુ નીસવવું છે જરૂર પડશે તો નીચોવાનું. હા, તો નીચવશું. હા, આ જો અસર ઓગળી ગયા જો દેરના ટમેટા તો જોયું. ઓર્ગેનિક ટમેટા છે, દેશી. ઓર્ગેનિક ખાવું છે ને. હવે નાખી દઉં છું. હવે નાખી દઈશું બટેકા. હવે નાખી દઈશું બટેકા. હમ હવે રસો કરવા. બાફેલા બટેકાના પીસ કરી લીધા છે. હા, પછી આવશે ને આપણે લીલું શાક ગ્રીન શાક બનાવવાનું. સૂકી ભાજી તો આપણે બનાવતા જ હોય હા. અને રસાવાળું શાક બનાવતા જ હોય હા. લાલ કલરનું. પણ આજે ગ્રીન શાક બનાવવાનું છે, બટેકાનું ગ્રીન શાક. જો આમાં થોડુંક પાણી પણ ઉમેરી દીધું છે. હવે થોડીક વાર ઉકળવા દઈશું. હા. જો બાફા મૂક્યો તો. આપણું શાક ઉકળે છે. હા, અને હવે ચા રાજગરો છે ને. પોટલી વાળીને આપણે બાફવા મૂક્યો તો ને, હા. હવે પોટલી ખોલીએ છીએ. જો હવે પોટલી ખોલી છે, ઓલી રૂપિયાની પોટલી ખોલી ને આમ આપણો રાજગરો હાવ બફાઈ ગયો જોયું. હવે આને છે ને દઉં છું. તપેલીમાં ઉમેરી દેવાનું. હા, આમાં જો એમનું લસપસતી પોટલી રહી ગઈ હા, જોયું. હવે એમાં નાખું દૂધ. તો આ બાફેલો રાજગરો છે ને એમાં દૂધ ઉમેરશું. બસ બુડબુડા દૂધ રાખ્યું એકદમ. હવે આ ઊનું મૂકશું એટલે આ બધું જુદું પડી જાય. રાજગરો બધો છૂટો થઈ જાય દૂધમાં, ગરમ થાય છે ને. હા, હવે આને આપણે પાછું ઊનું મૂકશું. ચાલો. ચા એટલી સાકર નાખી દો. આટલી સાકર નાખી દેવાની એટલે હા. ગળી થાય ને ખીર. હવે જો આને પાછું. ગરમ મૂક્યું છે. હા, લાની ખીર સાંભળી થાય પણ મસ્ત ખીર થાય. હા, પછી રાજગરાનો કલર એવો હોય એટલે એ પ્રમાણે ખીર બને ને. હા, એ પ્રમાણે મસ્ત ખીર બને. હા, અને આપણે ચોખાની ને મોરૈયાની બનાવી પણ એ વ્હાઈટ હોય ને એટલે વ્હાઈટ બને. હા, અને આ તરીકે ઓલી બને. હા. અને જો ખીર થાય તો ખાવા આવજો ને કોમેન્ટ કરજો કેવી રીતે મોરૈયાની ખીર થાય. તમે કોઈ બનાવતા હોય હા, તો કોમેન્ટમાં જણાવજો. અને જો અહીંયા શાક. હવે આમાં અડધું ફાડું લીંબુ ઉમેરવાની જરૂર પડી છે ને તો અડધું ફાડું લીંબુ નીચેવી દઈશું. મસ્ત શાક બનશે. જો આ ગ્રીન શાક આપણું તૈયાર થઈ ગયું છે. હવે આને બંધ કરી દઈશું ગેસ. તો ધાણા નાખી દો. ધાણા ઉમેરી હવે ગેસ બંધ કરી દઉં છું. આપણે જોઈજો અમારું ગ્રીન શાક તમને ગમ્યું હોય તો. તો શાક તૈયાર થઈ ગયું છે અને અહીંયા ખીર બને છે રાજગરાની. એ આખરી તૈયાર. એને વાર લાગશે. દૂધ ને એવું પડે ને ક્યાં લગીને વાર લાગે. હા, હતો જ ને. હા, સૂકી ભાજી બનાવી હતી. ને જો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. હા. અને જો આ મોરૈયા રાજગરાની ખીર. રાજગરાની ખીર તૈયાર થઈ ગઈ છે. હવે જો આ ઠાકરને થઈ ગઈ છે. હા, જો રાજગરાની ખીર અને લસુણ ને ગ્રીન બટેકાનું શાક. અને ગ્રીન બટેટાનું શાક.
અને વિપુલે જમી લીધું છે. હા એને જમી લીધું છે અમે લે હવે મોટા રહી ગયા જમી લે હા આવું છે બધું એમ જ હોય વારા પરથી બધા જમતા જાય. ખાતા જાય હા ખાતા જાય જાતા જાય બસ દાદા એ શ્રીફળ વધારે છે. બીજ છે ને એટલે શ્રીફળ વધારે છે રામાપીર જય રામાપીર. બા અહીંયા રસોઈ બનાવે છે. હા રસોઈ બનાવી જોઈ ને જો ખીર બનાવી જો ખીર બનાવી બટેકાનું શાક બનાવ્યું રોટલી બનાવી હવે જો રોટલી બનાવું છું તો દાદા નાળિયેર વધેરે છે રામાપીરને જો આજ છે ને ખીર ધરી મમ્મી શું કરે છે આપણે જોઈએ. જો હું છે ને આ મુંગટ બની ગયા છે બધા કમ્પ્લીટ થઈ ગયા ને હવે આ વેલક્રો લગાડવાનું છે ને તો આમાં તો વાસી ઈ જ પ્રમાણે માપીને કટિંગ કરીને આમ મૂકી દઉં એટલે વેલક્રો ચડાઈ જાય ને આજ આ પાઘડી બધી બનાવી એટલી પાઘડી બનાવી અને પાઘડીના બધા છોગલા હતા ને બની ગયા છે. હવે પછી લેસ મૂકવાની જ બાકી રહેશે તો આપણે આ વેલક્રો કટિંગ કરી નાખીએ બધાને પછી જોઈન્ટ કરી દઈએ. ત્યાં મમ્મી રોટલી બનાવે છે એ બની જાય છે. તો 8 ને 10 થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા બીજ છે ને હા બીજ છે ને એટલે ને રોટલી ને બટેકાનું શાક ને હાલો બધા જમવા હા તો જમવાનું ચાલુ થઈ ગયું છે. અમારી બેન જ અહીંયા બેઠા છે ખૂણામાં કા જો સાંજે પછી ખાઈ પીને અને ફ્રી થઈ અને એડિટિંગ ને એવું બધું કર્યું અને બધું આ મુંગટ ને એવું બધું ઉષા નીચે મૂક્યું તો કાંઈ એન્ડ કરવાનો ટાઈમ ન રહ્યો. હવે સવારમાં આજના મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.